હિમાચલ પ્રદેશના કુલ્લુમાં પણ મુશળધાર વરસાદ, જેના કારણે હાલત ખરાબ થઈ ગઈ છે। પહાડોથી પાણી બ્યાસ નદીમાં આવી રહ્યું છે। નદીનો ધસમસતો પ્રવાહ જે પણ તેની વચ્ચે આવે એ બધું જ તાણીને લઈને જઈ રહ્યો છે। આ પૂરમાં જોતામાં અમુક સેકન્ડમાં જ 2 માળનું આખું મકાન ધરાશાયી થઈ ગયું। આ મકાન નદીના કિનારે હતું અને નદીએ જ્યારે પોતાનો રસ્તો બદલ્યો તો તેની ચપેટમાં આવ્યું। કુલ્લુ અને મનાલી બંને સ્થળે પ્રશાસને બ્યાસ નદીની આસપાસના ઘર અને દુકાનદારોને એલર્ટ રહેવાની સલાહ આપી છે। મનાલીમાં વાહન ચાલક 2 પૈસા કમાવા માટે કામ પર નીકળ્યો હતો, પરંતુ બ્યાસ નદીની પાસે રસ્તો ધસ્યો। ધડામ કરીને વાહન નદીમાં પડ્યું। બ્યાસ નદીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે વાહન તણાવા લાગ્યું। વાહન દૂર સુધી તણાતું રહ્યું અને પછી ક્યાં સમાઈ ગયું કોઈને પત્તો જ ન લાગ્યો। એ જ પ્રમાણે કુલ્લુમાં બનેલો પુલ પણ તૂટી ગયો અને એક પુલની જેમ કુલ્લુ સેવબાગનો બબેલીથી જોડનારો પુલ પણ બ્યાસ નદીમાં વહી ગયો। આ ભયાવહ દ્રશ્યો છે, આ ડરાવનારા દ્રશ્યો છે જે પહાડોથી લઈને મેદાન સુધી જોવા મળી રહ્યા છે। કેટલાય વિસ્તારોમાં પુલ તેજ પ્રવાહની સાથે વહી ગયા છે। અનેક પુલોની જેમ કુલ્લુ સેવબાગનો બબેલીથી જોડનારો એક બ્રિજ જે પાણીના પ્રચંડ પ્રવાહની સાથે તણાઈ ગયો। નદીઓ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે। પંજાબ, જમ્મુ કાશ્મીરમાં અત્યારે સ્થિતિ એટલી ખરાબ છે, હિમાચલ પ્રદેશમાં પણ સ્થિતિ એટલી ખરાબ છે કે નદીઓ ઉફાન ઉપર છે। નદીના પ્રવાહમાં જે કંઈ પણ આવે છે એ તેને સમાવીને તેની સાથે આગળ લઈ જાય છે। આખા 2 માળના મકાન નદીમાં સમાઈ ગયા।